તો જે આપણે શાકભાજીની વાત કરીએ તો શાકની અંદરમાં આપણે દવાઓ પણ આપતા હોય છો, ખાતરો ઘણી પ્રકારના આપતા હોય છો. તો એક મારી માહિતી મુજબ કે હું પોતે યુઝ કરીને પછી જ હું કહું છું, બાકી તો કહેતો નથી. કારણ કે મારું હું યુઝ કરેલું છે એટલે હું તમને કહી શકું છું, ન કે કહેતો નથી. અને હું મારા વિડીયોના માધ્યમથી જે બોલું છું તો એ પણ તમને બતાવીશ. મેં હજી એરિયા આપ્યો નથી, દવા હજી આપી નથી. કારણ કે આપણે દરેક દવાઓથી અને એરિયાઓથી એક શરીરની હાનિકારી થાય. કઈ કે આજે દવા નાખી અને આપણે બીજે કે ત્રીજે ચોથે દિવસે મતલબ શાકભાજી તોડીને આપણે જ ખાવાની હોય છે અને જે વેચો છો તે આપણે જ ખાવાની થાય છે. કારણ કે ભલે વેપારી લઈ જાય કે આપણે ખેડૂત લઈ જાય, ગમે લઈ જાય છે તો ઇન્સાન જ લઈ જાય છે ને ઇન્સાન ખાય છે. તો હાલે અત્યારે તમે વિચાર કરો, ફુલાવરણ બજારની અંદરમાં ચાલવાનું ચાલુ છે. ફુલાવરણ ચાલે છે, રીંગણ ચાલે છે, તુરિયા ચાલે, દૂધી ચાલે છે. એ બધું ઘણી પ્રકારના હોય શાકભાજી. એટલે એ દવાઓના જોરથી અને ખાતરના જોરથી પાકતું હોય છે. યુરિયા અને ડીપી ખાતરના જોરથી ને એગ્રોની દવાઓના જોરથી. હું કોઈ એગ્રોવાળાની કોઈ એલર્જી નથી કરતો, પણ હા આપણે સોનિયાનો જ્યાદામાં જ્યાદા યુઝ કરો તો બહુ સારું રહેશે. અને ધીરે ધીરે તમે દિવસે દિવસે ઘટાડતા આવશો તો એરિયા અને ડીપી અને દવાઓ ઘટશે. બાકી ઇમરજન્સી આ વર્ષે વાયુને આપણે એરિયા દવાઓ હટાવશો તો કશું થવાનું નથી. કારણ કે જમીનની અંદરમાં બંધારણ જ્યાદામાં જ્યાદા થઈ ગયું, એટલે ધીરે ધીરે ઘટાડવું પડશે. આજે ગયા વર્ષે તમે 2 ઠેલી એરિયા આપ્યું હોય તો આ સાલે તમે 1.5 આપો, પછી વળી સેજ ઘટાડો, એમાંથી 5 કિલા ઘટાડતા, એમ કરતા ઘટાડતા તમને કઈ 4 વર્ષ લાગશે. 4 વર્ષ લાગશે ત્યારે તમે જે પાક લેતા હતા દવાના જોરથી ને એરિયાના ડીપીના જોરથી લેતા હતા, એ તમે 4 વર્ષે જતા રેગ્યુલર થશો. આજના તમે રેગ્યુલર નથી થવાના. કારણ કે હું પણ નથી કહેતો કે તમે આજના રેગ્યુલર થશો અને સક્સેસ થશે, પણ ના. પણ આપણી જમીન બંધાણ વધારે થયેલું હોય, એરિયા આપતા આવે છે ને આપણે કંડિયા ઓછું આપતા, આપણે વધારે આપવાના ચાલુ થઈ ગયા. તો આ એરિયાને દવાઓ શરીરની હાનિકારી કરશે, ખૂબ અતિશય હાનિકારી કરશે. તો આપણા ખેતરની અંદરમાં એરડો વાવેલો હોય છે, જે એરડાની ફૂતરી હોય છે એનો તમે ટેબો એક પાડે રાખો. અને બાજરી વાવેલી હોય એને તમે મતલબ ડૂરાનો થોડો યુઝ કરો. ડૂરું અને એરડોની ફૂતરી અને ખેજડાની, જો આપણે ખેતરની અંદર ખેજડો ઊભો હોય એને તમારે વાઢવાનો નહીં, એને ખોપી નહીં નાખવાનો. એની પાલી એટલી ગુણવત્તાવાળી છે એટલે વાત છોડી નાખો. ગુણવત્તાવાળી ડૂડામાં ગુણવત્તા છે, એરડોની ફૂતરીમાં ગુણવત્તા છે. પછી આપણે અરજીઓ બોલો, બાવળની અરજીઓ બોલો, એમાં ગુણવત્તા. એના કોટો ઝેરીલો છે પણ એનું જે પોન છે અને એને તળિયે ખાતર થાય છે એ ગુણવત્તાવાળું છે. એ તમે પાલી પૂરી લાવો. પછી બોરડી હોય છે એની પાલી કોમ આવે છે. ઘણી પ્રકારની પાલીઓ પણ હોય છે. આપણે હણીઓ ખેતરની અંદર બંધે ઊભો હોય એને ઉડવાનો નહીં, એને થડોમાંથી મૂળમાંથી નહીં કાઢવાનો, એને ઉછળવા જ દેવાનો. અહીંયાથી તમે એની પાલી લાવો, વત્તા એને હૂડો પડો, હૂડીને આપણે ખેર લઈ દેવા, જેમ જેનું કતરી નાખવાનો. એનું બી ખાતર બને છે. ધોળો બવડો આપણે ઊભો હોય એનું બી ખાતર બને છે. આપણા ખેતરની અંદરમાં દરેક વસ્તુનો ઝાડ જે ઊભો હોય એની પાલી ભેળી કરો, એનું ખાતર બી બહુ સરસ બને છે. એને તમે ગાડીમાં જ નાખો. લેબડાનો ખાર છે તો લેબડો ખાર છે એટલું કોમ બી વધારે આવે છે. એ દવાઓ બનાવવા માટે કામ આવે છે. આપણે ખેતરમાં નાખવાથી ખાદ બી લગાડે છે.
આપણે એની પાલીનો યુઝ નથી કરવાનો, એ દવા બનાવવામાં જ કામ આવે છે. આપણે ખેતરની અંદર નાખો થોડું ખાર લગાડે છે એટલે ઊભો હોય છે છતાં અહીંયા ધોન નથી થતો, થોડો ખારમાં લગાડે. પણ ખેજડો ન તમારે કાઢવો. આપણે સગેતરો, દેશી ભાષામાં સગેતરો ઊભો હોય એને નહીં કાઢવાનું, એનું બહુ ખાતર સારું થાય. બંધે ઊભો હોય રાખવાનો, એને આપણે ઉપરથી કટિંગ કરીને લાવી દેવાનું હોય, ઘરે લઈને ખાતર બનાવી દેવાનું, એનું જ્યાં ત્યાં ટકડા કરી દેવાના અને પછી સાઈડમાં કરી દેવાનું. ડોરું છે, એરડાની ફોતરી છે, પછી ખેતરની અંદર હું ખેજડો તમને બોલ્યો છું, અરજીઓ બોલ્યો છો, એ બધું આપણે કામ બી 100% પણ કામમાં આવે જ છે. તો આપણે એનો તમે આ વર્ષથી કર્યું હતી, પણ મારા કહેવાથી એરડોની ફોતરીનો યુઝ કરવાનો, ખેજડાની પાલીનો યુઝ કરો, અરજીયાની પાલીનો યુઝ કરો, પછી ઘેટા બકરાની મીંગણી, જે મીંગણીયું ખાતર આવે છે એ તમે સરસ વાપરો એટલે એ પણ તમને ધ્યાન આવશે. એ તમામ પ્રકારનું જે આપણે ખેતરની અંદરમાં ઝાડ ઊભું હોય છે, શેરીએ ઊભું ઝાડ હોય છે, પછી વગડે એ સરડામાં સરતું હોય છે, એ દરેક પ્રકારનું એ ખોરાક કરે છે. એ જુઓ થોડીઓ ખાય, એ આંકડો લગભગ નથી છોડતું. ઊંટ એક આંકડો છોડે, બાકી બકરો આંકડો ના છોડે, એ આંકડો ખાય છે. તો એનું ખાતરમાં બધાય ગુણો છે. એ તમે એનું થોડું યુઝ કરો, એનું થોડું ભેળું યુઝ કરો એટલે તમને કેટલી મહિના ફાયદા થાય છે. તો આપણે તમામ સેપરો આપણે ઘરે વિચારવા જઈએ તો દરેકના કિસાનને ઘરે, બધાને ઘરે હોય જ છે. માલ હોય છે, ભેં હોય છે, ગા હોય છે, તમામ હોય છે. તો એનું આપણે કઈ રીતનું યુઝ કરવાનું છે એ પણ જે આપણા ખેતરની અંદર મેણિયું પણ ઉખડાની અંદર મેણિયું ન જ આવવું જોઈએ. જે મેણિયું ઉખડાની અંદર જતું રહેશે તો એ ખેતરમાં જશે. ખેતરમાં જો મેણિયું ના વેણો એ ખેતરમાં પથરાય ત્યાં ધોન પણ ના ઉગવાય. તો આપણે એક મેણિયાનો કટકો રાખવાનો છે અને પૂરતું ખાતર હળવા દઈ અને પછી જ નાખવાનું, તાજું ખાતર નહીં નાખવાનું. તો એ તાજું ખાતર કોઈ દિવસે કામ પણ નહીં આવશે. એને આપણે બોળું ખાતર હોય તો થોડું તળિયું બનાવી દેવાનું, એટલે એના જે રજૂગણું છે એ જમીન ન છૂઈ લે. એ જમીન ના સુઈ લે એટલે આપણે થોડું એને તળિયું બનાવી દેવાનું. તળિયું બનાવી એનામાં ખાતર બી આપણે ટેબો કરવાનો એટલે બહુ સારું થાય. પછી ટેબો દાખલા તરીકે ખાતરનો બોળો નહીં કરવાનો, બોળો નહીં કરવાનો, એને ગોળ રાખવાનો. ગોળ રાખીને એના અંદર પાણી પણ બીજે ત્રીજે દિવસે પાણી પણ હાલવાનું, એટલે એ ખાતર બધું શોષણ બધું એક હુકું પડ્યો એ પણ એના ભેગું સંકળાઈ જાય એટલે એ પણ સારું બને. ગળગળેની ખાતર ગળાઈ જાય અને બહુ સરસ થાય. તમે 4 મહિનાનું નાખો તો એ બી કામ આવે છે. તાજું નાખ્યું મહિના 2 મહિનાનું નાખ્યું એ પણ કામ નહીં જ આવે 100%. તો મારા વાલા મિત્રો, આ ખાતર નાખી અને તમે ચેક કરશો એટલે તમને કેટલી મહિના ફાયદા પણ ગોત્યા મળશે. અને ધીરે ધીરે મારી 2 હાથ જોડી વિનંતી છે કે ધીરે ધીરે વર્ગોની તરફથી આવો તો આપણા શરીરના સ્વસ્થ રહેશે, આપણા આવનારી પેઢીમાં સ્વસ્થ રહેશે ને આપણને પણ નુકસાન નહીં પહોંચાડે. કારણ કે આપણે એરિયાઓ ખાતર ડીપી ખાતર નાખો છો તો એ ખાતર 15 દિવસ થતા એનામાં બધાએ પૂરેપૂરું ઝડપી કરીને ટેટ ઉપર સુધી પહોંચે જ છે. 35 દિવસની અંદરમાં એરિયા પૂરું કામ પણ ઝાડની અંદરમાં કરી નાખે છે. 30 દિવસ આજે નાખો છો તો તમે 10 દિવસની અંદરમાં 3 થી 10 દિવસની અંદરમાં તો તમને પૂરું રિઝલ્ટ બતાવે છે. ત્યાં કંઈક પરિબળ છે એટલે બતાવે છે. ડીપી ખાતર 60 થી 5 દિવસે તમને રિઝલ્ટ પણ બતાવે છે. તો મારો વિડીયાનો તમે માહિતી મુજબ પૂરેપૂરો ચેક કરશો અને યુઝ કરશો તો તમને પૂરેપૂરો ખ્યાલ આવે. જય માતાજી.